Year was 1983 and according to Stephen King, એમણે પોતાની વન ઓફ ધ સ્કેરીએસ્ટ નોવેલ પબ્લિશ કરી હતી, પેટ સિમેટ્રી. અને એમાં એક કન્વર્ઝેશન હતું બિટવીન હસબન્ડ એન્ડ વાઇફ. Wife was asking, કે aren't you going to give him ampicillin or something? And husband, who is a doctor, એ જવાબ આપે છે કે he's got a virus and this stuff doesn't do doodly squat on the viruses. તો 1983માં સ્ટીફન કિંગ કે જે ડૉક્ટર પણ નથી, એમને પણ ખબર હતી કે વાયરલ ઇન્ફેક્શનમાં એન્ટીબાયોટિક કોઈ કામ નથી કરતી. બટ 2026માં આપણે હજી એને ઇગ્નોર કરીએ. ઇમેજિન ધીસ કે તમારી બોડીમાં 4 બેક્ટેરિયા છે. 2 એઝિથ્રોમાઇસિનથી સસેપ્ટેબલ એટલે કે એનાથી ક્લિયર થઈ શકે એવા છે અને 2 એનાથી રેઝિસ્ટન્સ છે. હવે જ્યારે તમને વાયરલ ઇન્ફેક્શન થાય ત્યારે તમે એઝિથ્રોમાઇસિન લો છો તો વાયરસને કંઈ નથી થતું, પણ પહેલાં 2 સસેપ્ટેબલ બેક્ટેરિયા ક્લિયર થઈ જાય છે. હવે રેઝિસ્ટન્ટ બેક્ટેરિયાને ગ્રો થવા માટે જે કોમ્પિટિશન હતું એ વયું ગયું, એટલે રેઝિસ્ટન્સ બેક્ટેરિયા વધારે ગ્રો થશે. જ્યારે એ પૂરતી સંખ્યાએ પહોંચશે ત્યારે ઇન્ફેક્શન કરશે અને હવે આ ઇન્ફેક્શનમાં એઝિથ્રોમાઇસિનની કોઈ અસર નહીં થાય. ધીસ ઇઝ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ.